નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે કરંટ અફેર્સમાં જે મુદ્દાઓ ધ્યાને લેવાના છે, ખૂબ જ મહત્વના મુદ્દાઓ છે. પરીક્ષાની દ્રષ્ટિએ આપણને ખાસ ઉપયોગી થવાના છે. તો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ ભણવા છે? તો પહેલા તો માતા હીરાબાની તબિયત. આપણને ખ્યાલ છે કે ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાને એડમિટ કરવામાં આવ્યા છે. તો આપણે એ મુદ્દો એક નાનો એવો જોશું. ત્યાર પછી ગ્રીન મિથેનોલ એટલે શું? અત્યારે ગ્રીન મિથેનોલ ચર્ચામાં રહેલો છે, એના માટેનું એક આયોજન થયેલું છે, તો એ ભણવાના છીએ. ત્યાર પછી પ્રોજેક્ટ લોટસ, કે ખરેખર પ્રોજેક્ટ લોટસ પાછળ શું ઉદ્દેશ્ય રહેલો છે એ ભણશું. ત્યાર પછી કેટલીક નવી નિયુક્તિઓ થઈ છે, અલગ અલગ મંત્રાલયની અંદર અમુક નિયુક્તિઓ થઈ છે, કોઈ મોટા પદ ઉપર નિયુક્તિઓ થઈ છે, તો એમાંથી સીધો સવાલ આપણી પરીક્ષામાં આવી જાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ખાસ આટલા, આનાથી પણ વિશેષ ઘણા બીજા મુદ્દાઓ છે, અને આપણો દિવસ તો ખરો જ. તો આ બધી જ ડિટેલ આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. તો આપણે શરૂ કરીએ વધારે સમય ન લેતા. 27 ડિસેમ્બર એટલે કે આજની તારીખે કયો દિવસ? હવે આપણે બધા એવા લોકો છીએ જે આપણે એક પેન્ડેમિક માંથી પસાર થઈ રહ્યા છીએ, અને આનો એક ખરાબ સમય પણ આપણે જોયો, અને હજી બીજો સમય આવવાની ભીતિ છે, હજી એક લહેર આવશે. ચીનમાં તો અત્યારે છે જ. તો આ પ્રકારનો જ એક દિવસ છે કે ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેર્ડનેસ, કે કોઈ આપદા આવે છે તો એ અંગે તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ. ઇન્ટરનેશનલ ડે ઓફ એપિડેમિક પ્રિપેર્ડનેસ, આ દિવસ આપણે ખાસ ધ્યાને લેવાનો છે, જેનું ગુજરાતી શું થાય કે મહામારીની તૈયારીનો આંતરરાષ્ટ્રીય દિવસ. તો હવે મહામારી તો આપણી બહુ પેઢી એવી છે કે જેને મહામારી જોઈ, આપણે કોવિડ જોયો, લોકડાઉન જોયું, ક્વોરન્ટાઇન કોને કહેવાય એ બધું આપણે જોયું, અને ઘણાએ તો અનુભવ્યું પણ હશે. તો આ કોઈ પણ આવી મહામારી આવતી હોય તો એની તૈયારી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ એટલે 27 ડિસેમ્બર. તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. તો આ દિવસની શરૂઆત ક્યાંથી થઈ? તો જુઓ તમે, 7 ડિસેમ્બર 2020 ની વાત છે. કોવિડ ક્યારે આવ્યો હતો? તો કે કોવિડ આવ્યો 2019 ના અંત ભાગની અંદર, નવેમ્બર ડિસેમ્બર આજુબાજુ. અને 2020માં 7 ડિસેમ્બર 2020 ની અંદર યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 75મી મીટિંગ યોજાઈ, અને આ મીટિંગની અંદર નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે કોઈ પણ એવી મહામારી આવે એની તૈયારી માટે જાગૃતિ ફેલાવવા માટેનો કોઈ દિવસ ઉજવવો જોઈએ. અને આખરે ઠરાવ પસાર થયો અને નક્કી કરવામાં આવ્યું કે 27 ડિસેમ્બર આપણે મહામારીની તૈયારીના દિવસ તરીકે સેલિબ્રેટ કરશું. એટલે આ દિવસ આપણે ઉજવીએ છીએ. તો તમને દરેકને 27 ડિસેમ્બર યાદ રહેશે? તો કે હા, આપણને યાદ રહી જશે. ત્યાર પછી આપણે જોઈએ, પીએમ મોદીના માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કઈ જગ્યાએ? તો કે યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર. તો યુએન મહેતા હોસ્પિટલ કે જે અમદાવાદ ખાતે આવેલી છે, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાને એડમિટ કરવામાં આવ્યા. એમને શ્વાસ લેવામાં કંઈક તકલીફ થતી હતી. બીજું, આ અંગેની માહિતી એક પ્રેસ નોટ પણ રિલીઝ કરી છે યુએન મહેતા હોસ્પિટલે, અને પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ પણ આ અંગેની માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલ દિલ્હીથી ગુજરાત આવ્યા, અમદાવાદ આવ્યા, અને હોસ્પિટલમાં 1 થી 1.5 કલાક રોકાઈને એમણે એમના માતૃશ્રીના ખબર અંતર પૂછ્યા. આપણે પ્રાર્થના કરીએ કે ઝડપથી તેઓ સાજા થઈ જાય. ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ અંગે કેટલીક માહિતીઓ આપેલી હતી. તો આ એક ખૂબ નાનો એવો મુદ્દો છે, પણ ચર્ચામાં રહેલો છે, ખાસ આપણે એને ધ્યાને લઈ લઈએ. ત્યાર પછી આપણે જોઈએ એનટીપીસી. એનટીપીસી એટલે શું? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, એનટીપીસી અને ટેકનીમોન્ટ, એમના વચ્ચે ગ્રીન મિથેનોલ ના ઉત્પાદન માટે એક એમઓયુ થયા છે. ગ્રીન મિથેનોલ. તો આપણે અત્યારે ગ્રીન ગ્રીન બધું વાત કરીએ છીએ, એટલે શું? તો જે મુદ્દાની અંદર એવો શબ્દ ગ્રીન, તો મોટા ભાગે એ કેવો હશે કે કંઈક પર્યાવરણ અનુકૂળ મુદ્દો હશે, કે એ પ્રોજેક્ટથી એક કામ કરવાથી પર્યાવરણને ઓછું નુકસાન થતું હશે. તો તમે પહેલા જુઓ કે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અને ટેકનીમોન્ટ પ્રાઇવેટ લિમિટેડ. ટેકનીમોન્ટ મૂળ ઇટાલીની કંપની છે, પણ ભારતમાં પણ એનું એક યુનિટ કામ કરે છે. એમણે એમઓયુ કર્યા છે. શેના માટે? તો કે ગ્રીન મિથેનોલ બનાવવા માટે. તમે જુઓ, ગ્રીન મિથેનોલ પ્રોડક્શન ફેસિલિટી ઊભી કરવા માટે થઈને આ એમઓયુ થયેલા છે. તો આપણને તરત પ્રશ્ન થાય, ભાઈ ગ્રીન મિથેનોલ કોને કહેવાય? કે જેને લીલા કલરનો એશિયન પેઇન્ટનો પીછડો માર્યો એને કહેવાય ગ્રીન મિથેનોલ? તો કે નહીં. પહેલા તો આપણે મિથેનોલ સમજવો પડે. મિથેનોલનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઈંધણમાં કરી શકાય.
જો અહીંયા લખેલું જ છે કે કઈ જગ્યાએ કરી શકાય. કેમિકલ ઇન્ડસ્ટ્રી, રિન્યુએબલ એનર્જીને સ્ટોર કરવા, ટ્રાન્સપોર્ટેશન ઈંધણ તરીકે. તો એનો મતલબ ગ્રીન મિથેનોલ એવું ઈંધણ છે કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. અને ખાસ કઈ રીતે બનાવવામાં આવે તો કે કાર્બન કેપ્ચર કરીને બનાવવામાં આવે. કાર્બન એટલે શું કે જે પર્યાવરણની અંદર નુકસાન પહોંચાડે. આપણને બધાને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ કે આ પર્યાવરણને નુકસાન પહોંચાડતા બધા તત્વો છે, વાયુઓ છે, તો એને વાતાવરણમાંથી લઈ લેવાનો અને એમાંથી ગ્રીન મિથેનોલનું ઉત્પાદન કરવાનું. તો અહીંયા તમે સૂત્ર જુઓ, CH3OH એ ગ્રીન મિથેનોલનું સૂત્ર છે. તો આ કાર્બન આપણે વાતાવરણમાંથી લઈ એનો ઉપયોગ કરવાનો છે. તો તમે જો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ કે એ લોકો જ્યારે એનર્જી બનાવે ત્યારે વાતાવરણની અંદર ઘણો બધો કાર્બન શોષે છે. તો આ NTPC આ એની ફેસિલિટી. તો એ લોકો જેટલો કાર્બન અહીંયા છોડતા હશે એને કેપ્ચર કરી લેવાનું અને એમાંથી ગ્રીન મિથેનોલ બનાવવાનું, એ માટેનું આયોજન અત્યારે થયું છે. એના માટેના કરાર આ બંને કંપનીઓ વચ્ચે થયેલા છે. આખો મુદ્દો સમજાઈ ગયો ભાઈ તમને દરેકને? કાંઈ ન ઘટે હવે, બરાબર. ત્યાર પછી આપણે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. એ પહેલા નેશનલ થર્મલ કોર્પોરેશન લિમિટેડ એની થોડીક માહિતી મેળવી લઈએ. NTPC કે એની સ્થાપના ક્યારે કરવામાં આવી વગેરે, શું કામ કરે છે. તો સરળતાથી યાદ રહેજે કે વર્ષ 1975 માં એની સ્થાપના કરવામાં આવી અને નવી દિલ્હી ખાતે એનું વડું મથક આવેલું છે. હવે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, પાવર સાથે સંબંધિત કંપની છે, એની સાથે સંબંધિત ઓર્ગેનાઇઝેશન છે. તો કયું મંત્રાલય છે તો કે મિનિસ્ટ્રી ઓફ પાવર. ભારત સરકારનું પાવર મંત્રાલય એ આ NTPC નું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન છે. આટલો મુદ્દો આપણને યાદ રહી ગયો તો કે હા. અને આ NTPC ને 2010 માં મહારત્નનો દરજ્જો મળેલો. મહારત્નનો દરજ્જો કોને કહેવાય, નવરત્નનો દરજ્જો કોને કહેવાય, મિની રત્નનો દરજ્જો કોને કહેવાય, આ બધું મેં અગાઉના લેક્ચરમાં ભણાવેલું છે. છતાંય તમને લોકો ડાઉટ હોય અને તમારે ભણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કહેજો. હા, તમે આ તમને કરાવડાવી દો મહારત્ન, મિની રત્ન, તો હું નેક્સ્ટ લેક્ચરમાં એ પણ તમને ભણાવી દઈશ. ક્લિયર થાય છે તમને? NTPC યાદ રહેશે, એનું હેડક્વાર્ટર યાદ રહેશે, એનું મંત્રાલય યાદ રહેશે. આટલી વસ્તુઓ તમે યાદ રાખી લો, તમારો સવાલ અહીંયાથી નીકળી જશે. ત્યાર પછી પ્રભુચંદ્ર મિશ્રાને અટલ સન્માન પુરસ્કાર એનાયત. હવે જો અટલ સન્માન પુરસ્કાર છે તો આપણને એમ થાય કે અટલ સન્માન શેના માટે હશે તો કે રાજનીતિમાં કોકે સારું કામ કર્યું એના માટે હશે. પણ પ્રભુચંદ્ર મિશ્રા એને રાજનીતિ માટે નહીં, પણ એમણે વિજ્ઞાનની અંદર શોધ સંશોધન કામ કર્યું છે એટલે આ પુરસ્કાર મળ્યો છે. તો તાજેતરમાં અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ ઉજવણી અને એ જન્મતિથિના ભાગરૂપે 25 ડિસેમ્બર જેને આપણે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ એનો એક વિડીયો મેં અપલોડ કરેલો છે. તો એ અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે અટલ સન્માન સમારોહ યોજાણો હતો. કઈ જગ્યાએ? વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે, જે 9મો સમારોહ હતો. અને આ સમારોહની અંદર પ્રભુચંદ્ર મિશ્રા કે જેમણે વિજ્ઞાનના ક્ષેત્રની અંદર કામ કર્યું, કેટલુંક રિસર્ચ કર્યું. કયા ક્ષેત્રમાં રિસર્ચ કર્યું તો તમે જુઓ, સ્ટેમ સેલ ઉપર. સ્ટેમ સેલ કે જે આપણા કોશિકાઓ છે એ સ્ટેમ સેલ, એના ઉપર એમણે રિસર્ચ કર્યું, એને કામગીરી કરી અને એ માટે થઈને એમને આ અટલ સન્માન એનાયત કરવામાં આવેલું છે. બીજું, પ્રભુચંદ્ર મિશ્રા એમણે પુસ્તક પણ લખેલું છે, સ્ટેમ સેલ એન્ડ રીજનરેશન મેડિસિન ઇન ઇન્ફર્ટિલિટી. આ અંગેનું પુસ્તક પણ એમણે લખેલું છે. તો આપણા શરીરમાં માંસપેશી ઉપર ખાસ એમણે સંશોધન કર્યું એટલે પુરસ્કાર એમને એનાયત થયો. ત્યાર પછી આપણે જોઈએ તમારા માટે એક નાની એવી માહિતી કે ભાઈ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે PSI ની એક બેચ શરૂ થાય છે. ક્યારથી તો કે 19 જાન્યુઆરીથી. સમય સવારે 8 થી 12:30 નો છે. PSI જેમાં શારીરિક કસોટી, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બધાની કમ્બાઈન તૈયારી તમને કરાવવામાં આવશે. કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. 19 જાન્યુઆરીથી બેચ શરૂ થાય. બેચનો સમય છે સવારે 8 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જ GPSC ક્લાસ 1-2 ની બેચ શરૂ થવા જઈ રહી છે, જેમાં તમને પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ બધાની તૈયારી કરવામાં આવશે. અને આ બેચ 6 ફેબ્રુઆરી 2023 થી શરૂ થાય છે. તો એ ફેબ્રુઆરી માસમાં શરૂ થશે GPSC 1-2 ની બેચ. PSI ની બેચ જાન્યુઆરી માસની અંદર. તો તમારામાંથી કોઈની ઈચ્છા હોય, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈની ઈચ્છા હોય તો તમે ખાસ આ બેચની અંદર લાભ લઈ શકો છો. બીજું કે તમે લોકો આ બેચમાં એડમિશન લેશો, ધારો કે PSI ની બેચમાં, તો તમને એક એપ્લિકેશન ફ્રી મળશે, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન.
અને આ માય ક્લાસ એપ્લિકેશનમાં બે વિષય મેં ભણાવેલા છે, એક કમ્પ્યુટર અને એક આધુનિક ભારતનો ઇતિહાસ. તમે લોકોએ જો ડાઉનલોડ નથી કરી તો આજે જ ડાઉનલોડ કરો એપ્લિકેશન, અને એમાં ડેમો લેક્ચર છે, મારા ડેમો લેક્ચર છે, બીજી બધી ફેકલ્ટીઓના ડેમો લેક્ચર છે. એ ડેમો લેક્ચર અટેન્ડ કરશો તો તમને ખ્યાલ પડશે કે ભાઈ આખી એપ્લિકેશનમાં કેવા પ્રકારનો કન્ટેન્ટ આપેલો છે. ડન. ત્યારબાદ આપણે આગળ વધીએ. પાણીની ગુણવત્તા માટે સેન્સર બનાવવા ભાગીદારી કરવામાં આવી. તો પાણીની ગુણવત્તાની ચકાસણી કરી શકાય એ માટેના સેન્સર બનાવવાના છે. તો ભારતની અંદર ટેકનિકલ ક્ષેત્રે કામ કરતી સારી સંસ્થાઓ, ટેકનિકલ ક્ષેત્રે ભણાવતી ઊંચામાં ઊંચી સંસ્થાઓ, આઈઆઈટી ગુવાહાટી, આઈઆઈટી બોમ્બે, તો આ બંને આઈઆઈટીઓએ ફ્રાન્સની યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરી છે. અને ફ્રાન્સની બે યુનિવર્સિટીઓ, આપણી ભારતની બે મોટી સંસ્થાઓ આઈઆઈટી ગુવાહાટી અને આઈઆઈટી બોમ્બે, એ લોકો સાથે મળીને સેન્સર ડેવલપ કરશે, અને એ સેન્સર થકી આપણને ખ્યાલ પડશે કે ભાઈ જે તે પાણીની ગુણવત્તા કેટલી છે. આપણા ભારતની અંદર આપણને ખ્યાલ છે કે જલ જીવન મિશન, કે દરેક ઘરને નળ મારફતે પાણી પહોંચાડવાનું છે. તો એ પાણીની ગુણવત્તા સારી છે કે નહીં, એનાથી કોઈ રોગચાળો નથી ફેલાવાનો ને. તો આ બધી માહિતીની તપાસ માટે, પાણીની ગુણવત્તાની ચકાસણી માટે થઈને આ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. તો તમે જુઓ કઈ કઈ યુનિવર્સિટીઓ, તો કે ઇકોલે પોલિટેકનિક ફ્રાન્સની અને ગુસ્તવા એઇફિલ યુનિવર્સિટી ફ્રાન્સની. તો આ બંને યુનિવર્સિટીઓ ફ્રાન્સની ભારતની સંસ્થાઓ સાથે સહયોગ કરવાની છે. તો આવું કેમ કર્યું? તો એના માટે એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે જેનું નામ છે પ્રોજેક્ટ લોટસ, અથવા તો લોટસ ઇન્ડો યુરોપિયન પ્રોજેક્ટ. જો ફ્રાન્સ યુરોપનો દેશ છે, યુરોપની બે ઇન્સ્ટિટ્યૂટ, અને અહીંયા ઇન્ડો એટલે કે ઇન્ડિયા, ભારતની બે ઇન્સ્ટિટ્યૂટ, અને એટલે આખા પ્રોજેક્ટને નામ શું મળેલું છે? લોટસ ઇન્ડો યુરોપિયન પ્રોજેક્ટ. તો હવે આપણને એમ થાય કે આવો પ્રોજેક્ટ કોણે લોન્ચ કર્યો છે? પહેલા તો એ લોટસનું પૂરું નામ શું થાય એ આપણે યાદ રાખવું પડે. આખું ગોખવાની જરૂર નથી, આપણે એને સમજી લઈએ એટલે તમને ખબર પડી જશે. જો લોટસના જે પહેલા અક્ષર છે મેં અહીંયા અલગ કલરથી આપી દીધા છે એટલે તમને ખ્યાલ પડી જશે. જો લો કોસ્ટ ઇનોવેટિવ, સાંભળજો વ્યવસ્થિત રીતે. લોટસનું પૂરું નામ થાય લો કોસ્ટ ઇનોવેટિવ ટેકનોલોજી ફોર વોટર ક્વોલિટી મોનિટરિંગ એન્ડ વોટર રિસોર્સિસ મેનેજમેન્ટ ફોર અર્બન એન્ડ રૂરલ વોટર સિસ્ટમ ઇન ઇન્ડિયા. એનો મતલબ ભારતમાં અર્બન અને રૂરલ વોટર સિસ્ટમ જે છે ભારતની અંદર, ત્યાં પાણી જે પહોંચે છે એની ગુણવત્તા માટે ખાસ આ પ્રકારનો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવેલો છે, જેમાં યુરોપની સંસ્થાઓ, યુનિવર્સિટીઓ આપણને મદદ કરી રહી છે. તો આ પ્રોજેક્ટ કોણે કોણે શરૂ કર્યો છે? તો કે ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની નીચે કામ કરતો એક વિભાગ જેને આપણે કહીએ છીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, DST, અને બીજું યુરોપિયન કમિશન, આ બંને થઈને આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત અલગ અલગ સેન્સર બનાવવામાં આવશે જેથી આપણે પાણીની ગુણવત્તા તપાસી શકીશું. ક્લિયર થઈ ગયો આખો મુદ્દો? તમને દરેકને સમજાઈ ગયો? તો ખાસ એક કમેન્ટ મને કરી દેજો કે હા અમને સમજાઈ ગયો છે. ત્યાર પછી આપણે જોઈએ નોર્થ ઈસ્ટની વાત, ઉત્તર પૂર્વની વાત. જો આ ભારતનો નકશો આપણે ઘણી બધી વખત ભણ્યા છીએ. તો ભારતના નકશાની અંદર આ બાંગ્લાદેશની આમ જતા રહીએ તો અહીંયા જે રાજ્યો જેને આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ છીએ 7 સિસ્ટર્સ, અને એ જે ભારતના 7 રાજ્યો છે, આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, તો આ બધા રાજ્યો એની કંઈક અલગ કલ્ચર છે. અને આપણને બધાને ખ્યાલ છે કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. તો ઉત્તર પૂર્વના રાજ્યો, ત્યાં ખૂબ સારી એવી હરિયાળી છે, ત્યાં પર્યટનને ખૂબ સારો તક મળે એવું છે, અને ઘણા લોકો ફરવા આપણે જતા હોઈએ છીએ ત્યાં સિક્કિમ ને એ બધી બાજુ. તો ઉત્તર પૂર્વના રાજ્યોનું કલ્ચર આપણને જાણવા મળે, અને એના થકી ત્યાં પ્રવાસનને વેગ મળે, લોકો ત્યાં ફરવા જવા માંડે. એટલા માટે થઈને નોર્થ ઈસ્ટ ફેસ્ટિવલ, આવો ફેસ્ટિવલ ઉજવાતો હોય છે. આપણે અહીંયા જુઓ ગરબા આખી દુનિયામાં ફેમસ છે, તો જ્યારે નવરાત્રી હોય ત્યારે વિદેશના લોકો, ભારતના બીજા રાજ્યના લોકો અહીંયા ગરબા જોવા આવતા હોય છે. એનાથી શું થાય? લોકોનું ટુરિઝમ, જે તે રાજ્યનું ટુરિઝમ વધશે, એનાથી નાણાકીય આવકો થશે, લોકોને વધારે પસંદ પડશે બધી બાબતો. તો જો આ પ્રકારનો ફેસ્ટિવલ ક્યાં યોજાણો હતો? તો યાદ રાખજો, નોર્થ ઈસ્ટના રાજ્યમાં નથી યોજાણો. ત્યાંના લોકોને તો ત્યાંનું કલ્ચર ખબર જ છે. દિલ્હીની અંદર આવેલા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, નવી દિલ્હી, ત્યાં આ પ્રકારનું ફેસ્ટિવલ ઉજવાણેલો હતો. તમે જો એની પાછળ એનો ઉદ્દેશ્ય
કે ઉત્તર પૂર્વના રાજ્યોની સંસ્કૃતિ અને પ્રવાસનને વેગ આપવું, અહીંયાનું કલ્ચર જાણવું, અહીંયા ફરવા જેવા કયા કયા સ્થળો છે એ જાણવા. અને આ પ્રકારના ઉત્સવની શરૂઆત વર્ષ 2013 થી કરેલી છે. તો ઘણા વર્ષોથી આ ચાલે છે અને અત્યારેની કેટલામી આવૃત્તિ યોજાઈ? 10મી આવૃત્તિ નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આખો મુદ્દો સમજાઈ ગયો દરેક લોકોને? ત્યાર પછી આપણે જોઈએ કેટલીક નિયુક્તિઓ. યાદ રાખજો, જો પેપર સેટરને એમ થાય કે મારા અહીંથી સીધા સવાલ કાઢવા છે તો એને સરળતાથી સવાલ બની જાય એવા બધા આ મુદ્દાઓ છે. આપણે શાંતિથી સમજવાના છે, આપણને હમણાં જ સમજાઈ જશે. કે અનિલ કુમાર લાહોટી રેલવે બોર્ડના સીઈઓ અને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તો રેલવે બોર્ડની અંદર સીઈઓ અને ચેરમેન કોણ? તો કે અનિલ કુમાર લાહોટી, કે જે ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ, જેને IRMS કહેવામાં આવે, એ કેટેગરીના અધિકારી છે. શાયદ કંઈક 84 કે 1984 બેચના કંઈક ઓફિસર છે ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસના અનિલ કુમાર લાહોટી. અને આ અંગેની નિમણૂક કોણે આપી હતી? તો કે એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ, કેબિનેટની નિયુક્તિ સમિતિ, જેને હેડ કોણ કરે? તો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એને હેડ કરે. તો એમણે એની નિયુક્તિ કરી હતી રેલવેની અંદર સીઈઓ અને ચેરમેન તરીકે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI, કેટલી વખત ચર્ચામાં રહી આ સંસ્થા. ભારતના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય અંતર્ગત કામ કરતી મહત્વની સંસ્થા. ભારતની અંદર રાજમાર્ગો, ધોરીમાર્ગો બનાવવાનું કામ કરે. આપણા મંત્રી નીતિન ગડકરી સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે, આપણે હંમેશાની સરાહના કરવી જોઈએ. તો આ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે ઓથોરિટી અંતર્ગત કામ કરતી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે સંતોષ કુમાર યાદવની નિયુક્તિ કરવામાં આવી. તો જેમ નીતિન ગડકરીના કામથી આપણને સંતોષ થાય છે, એવી જ રીતે સંતોષ કુમાર યાદવને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરમેન બનાવવામાં આવ્યા છે. અને એ કયા બેચના અધિકારી છે? તો કે 1995 બેચના યુપી કેડરના IAS અધિકારી છે. તમને લોકોને ખ્યાલ હશે, IAS IPS આ જે મુખ્ય અખિલ ભારતીય સેવાઓ છે એને કેડર એલોકેટ થતું હોય છે. જેમ કે આપણા યંગેસ્ટ IPS સફીન હસન સાહેબ, એ ગુજરાત કેડરના IPS અધિકારી કહેવાય. તો એ જીવનકાળ દરમિયાન ગુજરાતમાં સેવા આપશે અને જ્યારે કેન્દ્રમાં સેન્ટ્રલ દિલ્હીમાં ડેપ્યુટેશનની જરૂરિયાત પડશે ત્યારે દિલ્હીમાં સેવા આપવા જશે. ખ્યાલ પડે છે તમને દરેકને? તો સંતોષ કુમાર યાદવ ખાસ યાદ રાખીએ. ત્યાર પછી આપણે જોઈએ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને કહેવામાં આવે DDA. એનું ટૂંકું નામ શું થાય? DDA, દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી. એના વાઇસ ચેરમેન તરીકે 1997ની બેચના હિમાચલ પ્રદેશ કેડરના IAS અધિકારી સુભાશીષ પાંડાની નિયુક્તિ કરવામાં આવી છે. તો સુભાશીષ પાંડા સાહેબ 97ની બેચના IAS છે, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસના ઓફિસર છે, જે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના વડા તરીકે કામ કરશે, એના વાઇસ ચેરમેન તરીકે કામ કરશે. ત્યાર પછી ભારતની અંદર ખાદ્ય સુરક્ષાની ગુણવત્તા ઉપર કામ કરનારી એક મહત્વની સંસ્થા, જેને આપણે FSSAI કહીએ છીએ, કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમે નાનું કોઈ પણ બિસ્કિટનું પેકેટ લેવા જાઓ, વેફરનું પેકેટ લેવા જાઓ, તો એમાં FSSAI નો સિમ્બોલ હશે કે ભાઈ આ સંસ્થા દ્વારા પ્રમાણિત પ્રોડક્ટ છે, એ કોઈ ખરાબ વસ્તુ નથી. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના CEO તરીકે મિસ્ટર ગંજી કમલા વર્ધન રાવની નિયુક્તિ કરવામાં આવી છે, જે પણ 1990ની બેચના કેરળ કેડરના IAS અધિકારી છે. તો જો આ બધા વેટરન IAS ઓફિસર, કોઈકને અલગ અલગ પદ ઉપર એમની નિયુક્તિઓ થાય છે. આપણા માટે આ દરેક વન લાઇનર ખૂબ જ મહત્વના, કેમ કે પેપર સેટરને સરળતાથી સવાલ મળી જાય અહીંથી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો સીધો સવાલ મળી જાય. એના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? એવો સવાલ મળી જાય. તો કે સંતોષ કુમાર યાદવ. ખ્યાલ આવે છે તમને દરેકને? ત્યાર પછી આપણે જોઈએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય. કોણ છે આપણે અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી? તો કે અમિત શાહજી, મોટા ભાઈ અમિત શાહ સાથે તમે યાદ રાખજો સહકારિતા મંત્રાલય પણ સંભાળી રહ્યા છે, એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશન. તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? હિતેશ કુમાર મકવાણા. તો આપણને એમ થાય કે એડિશનલ સેક્રેટરી, આ સેક્રેટરી એ બધું શું કહેવાય? તો એ ભારત સરકારના મંત્રાલયની અંદર રહેલા અલગ અલગ પદ છે. તો તમને એમ થાય કે એમાંથી સૌથી મોટું પદ કયું હશે? તો તમે જો, તમે કેબિનેટ શબ્દનું નામ સાંભળ્યું છે. કેબિનેટ, કે તાજેતરમાં કેબિનેટની મીટિંગ ભરાણી હતી. તો કેબિનેટની મીટિંગ ભરાય તો તમે જો અહીંયા ટેબલ્સ ઉપર બધા અધિકારીઓ બેઠા છે,
કેબિનેટ મંત્રીઓ બધા બેઠા છે. તો આ કેબિનેટની મિટિંગને લીડ કોણ કરે? તો વડાપ્રધાન મોદી મોટા ભાગે લીડ કરે. તો આ દરેક મંત્રીઓ છે, દરેક મંત્રીને પોતાના મુખ્ય સેક્રેટરીઓ હશે, એ અહીંયા બેઠા હશે. તો આ જ્યારે કેબિનેટની મિટિંગ ભરાતી હોય તો વડાપ્રધાન, અલગ અલગ મંત્રાલય, એ તમામ વચ્ચે સંકલનનું કામ, તમામ વચ્ચે વ્યવસ્થિત વાતચીત થાય, આ મિટિંગ યોગ્ય રીતે લેવાય, એ કામ કરનાર એક મુખ્ય વ્યક્તિ જેને કહેવામાં આવે કેબિનેટ સેક્રેટરી, કે જે ભારતની અંદર, યાદ રાખજો, તમને જાણીને નવાઈ લાગશે, કે જે ભારતની અંદર બ્યુરોક્રેસી એટલે કે અધિકારીગણ, બ્યુરોક્રેસીનું સર્વોચ્ચ પદ છે, જેને આપણે શું કહીએ? કેબિનેટ સેક્રેટરી. ખૂબ નાની ઉંમરે આઈએએસ બની ગયા હોઈએ તો આ પદ આપણને મળવા પાત્ર થાય. તો તમે જુઓ, આ તો એડિશનલ સેક્રેટરી છે ને, એ પણ ક્યાં? મંત્રાલયની અંદર. એટલે તમે સમજો કે અહીંયા અમિત શાહજી બેઠા છે, ગૃહમંત્રી, એના સેક્રેટરી, અને એની નીચે એક એડિશનલ સેક્રેટરી, અથવા એની સાથે મદદ માટે એક એડિશનલ સેક્રેટરી. ક્લિયર? હિતેશ કુમાર મકવાણા. ત્યાર પછી માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એના એડિશનલ સેક્રેટરી અને ડેવલપમેન્ટ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો કે 97ની બેચના હિમાચલ પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી રજનીશની નિયુક્તિ કરવામાં આવી. તો જો આ બધા સિનિયર આઈએએસ ઓફિસર, અને એને હવે ઊંચા પદ ઉપર નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. અહીંયા સુધી તમને દરેકને ક્લિયર થાય છે? સમજાઈ જતું હોય, તમને મજા આવતી હોય તો ખાસ કમેન્ટ પણ કરતા રહેજો. હવે આપણે જોઈએ તમારા માટે બે માહિતી નાની એવી, કે જીપીએસસી ક્લાસ 1-2 માટે થઈને વર્લ્ડ ઇનબોક્સની આ જ ચેનલ પર એક મેગા લેક્ચર સિરીઝ શરૂ થવા જઈ રહી છે આવનારી જીપીએસસીની પરીક્ષા માટે. અને એ કોણ લેવાના છે? નિકુલ રાવલ સર લેવાના છે. તમને સાયન્સ એન્ડ ટેકનું 6 મહિનાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ભણાવવાના છે, અને ખૂબ મોટા મોટા સેશન સર લેવાના છે. નિકુલ રાવલ સર, સાયન્સ એન્ડ ટેક કરંટ અફેર્સ છેલ્લા 6 માસનું. ત્યાર પછી આપણે જોઈએ, જો ક્યારથી શરૂ થાય છે? 1 તારીખથી. 1 જાન્યુઆરી 2023 થી 4 જાન્યુઆરી 2023, 4 દિવસ, ડેઈલી 4 કલાક, સવારે 11 થી 1, બપોરે 4 થી 6. એટલે હવે તમારે સાયન્સ એન્ડ ટેકની ચિંતા જ નથી કરવાની. જીપીએસસી ગમે ત્યાંથી પૂછાય, આપણે અહીંયાથી આ લેક્ચર અટેન્ડ કરી લઈશું એટલે આપણું કામ પૂરું. બીજું કે કરંટ અફેર્સનો મેગા સેમિનાર ભાવનગરની અંદર યોજાવાનો છે 1 જાન્યુઆરીના રોજ. જો સવારે 8:30 થી 12 વાગે, અને ભાવનગરની અંદર આવેલો છે એક મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર, ત્યાં આ પ્રકારનું આયોજન છે, જેની અંદર તમને દર્શન રાવલ સર, કે જે કરંટ અફેર્સના નિષ્ણાંત છે, એ ભણાવવાના છે, અને સાથે ફ્રી કરંટ અફેર્સ મટીરિયલ પણ તમને મળવા પાત્ર થશે. તો ભાવનગર જિલ્લામાં અથવા તો બીજા કોઈ શહેરમાંથી કોઈની ઈચ્છા હોય તો ખાસ આના માટે એક રજીસ્ટ્રેશન કરાવી દેજો. ખાસ એમાં ખૂબ ઓછી સીટો હવે બાકી રહેલી. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા રાખું કે તમને પસંદ પડ્યો હશે. તો વર્લ્ડ ઇનબોક્સ દ્વારા જેટલા પણ નવા ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવે છે, તમે એવું ઈચ્છો કે તમારા સુધી ઝડપથી પહોંચે, તો તમે વર્લ્ડ ઇનબોક્સના આ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. ઉપરાંત કરંટ અફેર્સનો આ લેક્ચર, એ સિવાયના બીજા લેક્ચર, એનો આખું પ્લેલિસ્ટ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આપણે એક યોજનાઓની સિરીઝ પર પણ કામ કરી રહ્યા છીએ, તો એ યોજનાઓ સંબંધિત પ્લેલિસ્ટ, એની લિંક પણ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. અને જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ એને સબસ્ક્રાઇબ કરી લો, અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન તમે જરૂર પ્રેસ કરો. તો ફરી પાછા આપણે રોજ આવા જ કંઈક અલગ અલગ લેક્ચરની અંદર મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.